જાલોદ 130 વિધાનસભા ક્ષેત્રમાં પ્રચારનો જોર। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સભાઓ જોરોશોરોથી યોજવામાં આવી। પ્રચારને લઈ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા વિવિધ ગામોમાં જોરોશોરોથી સભામાં પ્રચારમાં પહોંચતા ઢોલકુંડી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમજ પરંપરાગત રીતે કુમકુમ ચાંદલો અને આરતી દ્વારા આવકારવામાં આવ્યા હતા। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્રની સરકાર અને રાજ્યમાં ભાજપની સરકાર સતત ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ માટે કાર્ય છે। ખેડૂતોને સીધા લાભ પહોંચે, જીવન ધોરણ અને સુવિધા વધે તેની અનેક સુવિધા અમલમાં મૂકી છે। વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ વિઝન સાથે કામ કરી રહી છે। આંબા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ચંપાબેન લાલુભાઈ ભાભોરનાઓના તાલુકા પંચાયત સીટ, મોટી હાંડી તાલુકા પંચાયત સીટ નીનામાં નિશાબેન રામોભાઈ, પીપળિયા તાલુકા પંચાયત સીટ અમલિયાર નિલેશભાઈ દલસિંહભાઈ, આંબા તાલુકા પંચાયત સીટ અશ્વિનકુમાર સામજીભાઈ ભુરિયા, સુથારવાસા તાલુકા પંચાયત સીટ લક્ષ્મીબેન કલ્પેશભાઈ ડિંડો, અઢાર મુંદા તાલુકા પંચાયત સીટ સુમિત્રાબેન મનસુખભાઈ ડામોર, આમ એક આંબા જિલ્લા પંચાયત અને આમ 5 તાલુકા પંચાયત સીટ ઉપર જઈ જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, પ્રભારી મંત્રી ભરતસિંહ સોલંકી તેમજ સહપ્રભારી મંત્રી રાહુલભાઈ રાવતના સાનિધ્યમાં સભાઓમાં ઉમળકાભેર જોડાયા। આરોગ્ય વિભાગમાં આયુષ્માન ભારત કાર્ડ સાથે 10 લાખની સહાયનું પણ આપણી ડબલ એન્જિન સરકારે કર્યું। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ડામર રસ્તાનું ખાતમુહૂર્ત પૂર્ણ કરી ડામર રસ્તા બનાવ્યા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળાના ભવનો, મનરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ મફત અનાજ યોજના, ઘર ઘર શૌચાલય, સીસી રોડ, કેટલ શેડ, ગંગા સ્વરૂપ પેન્શન યોજના, પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને વર્ષે 6,000ની સહાય યોજના, પાક નુકસાનમાં 22,000ની સહાય જેવી અનેક યોજનામાં લાભ ગરીબ ખેડૂતના ઘર સુધી પહોંચી છે। પ્રચાર દરમિયાન મહેશભાઈ ભુરિયાએ કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉપર સીધું નિશાન તાક્યું। ઉમેદવારો ઉપર આક્ષેપ કરતા જણાવ્યું તેઓની પાસે કોઈ સ્પષ્ટ એજન્ડા નથી। મતદારોને ચેતવણી આપી કે વિરોધ પક્ષના નેતાઓ ગ્રામ્ય વિસ્તારની ભોળી જનતાને ગુમરાહ કરી રહ્યા છે અને વિકાસમાં અવરોધ ઊભા કરી રહ્યા છે। સરપંચોને આપણી ભારતીય જનતા પાર્ટી દ્વારા દર 2 વર્ષે કરોડોની ગ્રાન્ટ આપે છે। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને જાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ વિકસિત ગુજરાતની વિચારધારા સાર્થક કરતા જોવા મળે છે। આમ સરકારની તમામ યોજનાઓની માહિતી આપી। આ પ્રચારમાં જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, ગામના સરપંચો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને રાજકીય માહોલ ગરમાયો। ભારતીય જનતા પાર્ટીના ભારે બહુમતીથી જીત હાંસલ કરવા તમામ મતદાર ભાઈ બહેનોને વિકાસના નામે કમળના બટન દબાવી મતદાન કરી વિજય બનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। આંબા તાલુકા પંચાયત હોય, આંબામાં આવતી મુંદા તાલુકા પંચાયત હોય, આંબામાં આવતી પીપળિયા તાલુકા સીટ હોય, આંબામાં આવતી સુથારવાસા તાલુકા સીટ હોય, આંબામાં આવતી મોટી હાંડી તાલુકા સીટ હોય, 5 તાલુકા પંચાયત સીટો, 5 તાલુકા પંચાયત વિસ્તારના ગ્રામ પંચાયતોમાં આવતા ફળિયા મોહલ્લા, એમાં આવતા હગાવાલાઓ, એમાં આવતા ભાઈબંધો બધાને આપણે કહેવાનું છે, આપણા લોકપ્રિય ઉમેદવાર, જિલ્લાના લોકપ્રિય ઉમેદવાર, તાલુકાના ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાહેબના સંગઠનની સરકાર, આપણા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ સંગઠનની સરકાર, આપણે સૌના આશીર્વાદથી બંને ભાઈ બહેનો ઉમેદવારી કરી છે। તો ભાઈઓ બહેનો આપણે આપણી સરકાર જેની હોય, જેનું શાસન હોય, જેનો વહીવટ હોય, જેની સત્તા હોય, એ ઉમેદવારોને આપણે જીતાડવાના છે। ભાઈઓ બહેનો, આ સરકાર દેશની સરકાર, રાજ્યની સરકાર, ડબલ એન્જિન વાળી સરકાર, કમળ વાળી સરકાર, આપણી સૌની સરકાર છે। ખેડૂતોની સરકાર છે, ગરીબોની સરકાર છે, મજૂર વર્ગની સરકાર છે, આમ આદમીની સરકાર છે, વેપારી વર્ગની સરકાર છે, સૌની સરકાર છે। મોદી સાહેબનું સપનું છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, આમ કરતી આપણી સરકાર છે। ભાઈઓ બહેનો, મારા ખેડૂત ભાઈ બહેન હોય, ખેડૂતો પગભર થાય, ખેડૂતો સારી ખેતી કરે, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે, રોકડિયા પાકો નાખે, ખેતીની અંદર બમણું ઉત્પાદન કરે, સારા ભાવો મેળવે,
અને ખેતીની અંદર સારા ભાવો સારી ખેતી માટે મોદી સાહેબે કિસાન સન્માન નિધિની અંદર બધા ખેડૂત ખાતેદારોના ભાઈઓના બેંક ખાતામાં વર્ષે 6,000 રૂપિયા તમારા ખાતામાં નાખ્યા. એ સરકારના આપણા ઉમેદવાર છે. કુદરતી વાવાઝોડું આવ્યું, કમોસમી વરસાદ આવ્યો, તમારો પાક નિષ્ફળ ગયો. મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી નક્કી કર્યું પાકનો આપણે સહાય અને વળતર આપવું પડે. તમારા ખાતામાં મેં 22,000 રૂપિયા નાખ્યા. ભાઈઓ બહેનો, આ સરકાર આપણી મા બાપ છે.